Hi students, I am Rajesh Patel, Srimati SB Solanki Vidya Mandir Naswadi. Dear students, today we are going to learn first unit against the odds. Students, against the odds means સામા પ્રવાહે અથવા વિષમતાની વિરુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કોઈ એવું કામ જે આપણને અશક્ય લાગતું હોય, પરંતુ એ અશક્ય લાગતું કામ પણ જો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ ભેગા મળીને પોતાના અથાગ પ્રયત્નો અને અડગ નિર્ણય શક્તિને લીધે પૂર્ણ કરે ત્યારે એ કાર્ય અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે થયું એવું કહી શકાય. મિત્રો, આ યુનિટ માટેનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો એ છે બિહારના દશરથ માઝી. He is known as mountain man. એને આપણે માઉન્ટેન મેન તરીકે પણ ઓળખીએ છીએ. આ જે દશરથ માઝી છે એમણે એકલા હાથે આ જે તમને પહાડ દેખાય છે એ પહાડ તોડીને પોતાના ગામથી તો શહેર સુધી જવા માટેનો રસ્તો તૈયાર કર્યો હતો. એમના નામ ઉપરથી, દશરથ માઝીના નામ ઉપરથી આપણા હિન્દી મૂવી પણ બની છે અને લગભગ આ પહાડ તોડતા એમને 22 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સેકન્ડ એક્ઝામ્પલ જો આપણે લઈએ તો એ છે કર્ણાટકાના કામેગૌડા, જેને લોકો પોન્ડમેન તરીકે ઓળખે છે. કામેગૌડા પોતાના ઘેટા અને બકરીઓ ચરાવવા માટે પહાડોમાં જતા હતા. ત્યાં એમને પાણીની ખૂબ તકલીફ પડતી હતી. તેથી એમણે ત્યાં તળાવ ખોદવાનું શરૂ કર્યું અને અંતે લોકોના સહયોગથી એમણે લગભગ 14 જેટલા તળાવો પહાડી વિસ્તારમાં ખોદી નાખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ફર્સ્ટ યુનિટ શીખવાના છીએ એમાં 3 સ્ટોરીઝ છે. ફર્સ્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ છે સીતાપુર્સ લાઇટ્સ અને થર્ડ છે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ફર્સ્ટ જે સ્ટોરીઝ શીખવાના છે એના મેઇન વર્ડ્સ જો આપણે જોઈએ તો ફર્સ્ટ છે ટ્રેક્સ એટલે પાટા, રેસિડેન્સ મીન્સ રહેવાસી અથવા આપણે જ્યાં રહેતા હોય એ નિવાસી, ટુ લોબી મીન્સ અસર પાડવાનો પ્રયત્ન કરવો, કોઈ કામ માટે સરકાર ઉપર અસર પાડવાનો પ્રયત્ન કરવો, ટુ કન્ટ્રીબ્યુટ મીન્સ ફાળો આપવો, કેપેસિટી મીન્સ ક્ષમતા અથવા આપણામાં રહેલી શક્તિ, ટુ ડોનેટ મીન્સ દાન કરવું, કન્સ્ટ્રક્શન્સ મીન્સ બાંધકામ, ફોર્મર એટલે ભૂતપૂર્વ અથવા પહેલાંનું, કન્ટિન્યુઅસલી એટલે સતત અથવા અવિરતપણે, ફંડ મીન્સ ફાળો અથવા ભંડોળ, ટુ ક્રાફ્ટ એટલે ઘડી કાઢવું, ડેસ્ટિની એટલે નિયતિ અથવા નસીબ, મેમ્બર્સ મીન્સ સભ્ય, કમિટી એટલે સમિતિ, ટુ પાસ એટલે અહીં પસાર થવું એવા અર્થમાં લેવાનું છે, રેઝોલ્યુશન મીન્સ ઠરાવ, એફર્ટ મીન્સ પ્રયત્ન એન્ડ ઓપરેશન મીન્સ ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના લોકોએ જે રેલવે સ્ટેશન બનાવ્યું હતું એ બહુ મોટા ન્યૂઝ બન્યા હતા અને ઝી ન્યૂઝ ચેનલે એના ઉપર ખૂબ સારો એવો એક પ્રોગ્રામ પણ બનાવ્યો હતો, જે પહેલાં આપણે જોઈશું જેથી આપણને ચોક્કસ ખબર પડે.
पन्ना जुड़ गया है। हरियाणा के एक गांव के लोगों ने पैसे जोड़ जोड़कर रेलवे स्टेशन बना डाला है। बरसों की मेहनत से बना है ये स्टेशन। अब तमन्ना यही है कि रेलवे यहाँ अपनी ट्रेनें और रोकने लगे। ताजनगर गुड़गांव के पास यह रेलवे का नया पड़ाव। ये और बात है कि इसे बनवाने में रेलवे का एक पैसा भी खर्च नहीं हुआ। रेलवे के बेपरवाही से परेशान होकर लोगों ने इसे खुद बनवाया और रच दिया एक नया इतिहास। 5 साल पहले शुरू किया था इस काम के लिए और इसके लिए 2 साल तो इसको मतलब ग्रांट होने में लग गया, सैंक्शन होने में लग गया। उसके बाद जो हमने कागज कार्रवाई पूरी करने में हमें 3 साल का टाइम लग गया। उस 3 साल के टाइम में हमने ये पैसा भी इकट्ठा किया, ये कंस्ट्रक्शन भी किया। ताजनगर गांव के लोग बरसों से एक स्टेशन की मांग कर रहे थे। जब वहां सुनवाई नहीं हुई तो लोगों ने खुद अपने लिए स्टेशन बनवाने की ठान ली। पहले रेलवे से मंजूरी ली और फिर शुरू कर दिया हॉल्ट स्टेशन बनवाने के लिए पैसे इकट्ठा करना, जिससे जितना बन पड़ा उसने उतनी मदद की। देखते देखते हुए जमा हो गए 25 लाख रुपए और वीराने में खड़ा हो गया ताजनगर स्टेशन। इस स्टेशन से आसपास के 25 गांवों को फायदा होगा। मेरे हिसाब से सबसे पहली बार देश के अंदर जनता के पैसे से और एक रेलवे स्टेशन की इमारत खड़ी हुई है। हॉल्ट बनाने में कामयाब होने के बाद ताजनगर के लोग अब इसे बाकायदा स्टेशन का दर्जा दिलाना चाहते हैं। फिलहाल यहाँ पैसेंजर ट्रेनें ही रुकेंगी, लेकिन लोगों को इंतजार है उस दिन का जब बड़ी ट्रेनें भी यहाँ रुकने लगेंगी। Okay, so dear students, let's start with first paragraph. For 25 years, 25 વર્ષથી the residents of Tajnagar village near ગુરુગ્રામ નજીકનું નાનકડું ગામ તાજનગર, ત્યાંના રહેવાસીઓ lobbied for a railway station in their village. પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એના માટે રેલવે ઓથોરિટીઝ પર અસર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. When their demands were not met, જ્યારે એમની માંગણીઓ પૂર્ણ નહીં થઈ, The villager decided, ગામ લોકોએ નક્કી કર્યું, to take matters into their own hands. એ જે મેટર હતી, એ જે બાબત હતી, એ પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એમણે બધા ભેગા મળીને 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાની રીતે જ પોતાના હાથે જ રેલવે સ્ટેશન બાંધી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમને આ રીતનો પેરેગ્રાફ હશે અને એના નીચે 2 પ્રશ્નો પૂછવામાં આવશે. તો જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્નો હોય એને તમારે ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે અને એને પેરેગ્રાફમાંથી શોધવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂરી ફેરફાર સાથે જવાબ બનાવવા માટેનો પ્રયત્ન તમારે કરવાનો છે. જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન્સ. ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ ઓફ તાજનગર લોબી? તાજનગરના રહેવાસીઓ, લોબી એટલે શાના માટે અસર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? તો એનો આન્સર આવશે ધે લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તો જ્યારે પણ આન્સર આપણે લખીશું ત્યારે પ્રશ્નસૂચક શબ્દ નીકળી જશે. ડીડ શબ્દ હોય તો એ પણ નીકળી જશે. જ્યારે પણ પ્રશ્નમાં ડીડ શબ્દ આવેલો હોય ત્યારે પ્રશ્નમાં આવેલું જે ક્રિયાપદ હોય એનું પાસ્ટ ટેન્સનું રૂપ મૂકવાનું રહેશે, એટલે કે ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું રહેશે. સો આપણે જો આનો આન્સર બનાવીશું તો કેવી રીતે બનશે? ફોર વોટ અને ડીડ નીકળી જશે. અહીંથી સ્ટાર્ટ કરીશું. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ
ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. પછી આગળ પ્રશ્ન સમજો. હાઉ લોંગ એટલે કેટલા સમયથી, તેનો આન્સર આવશે ફોર 25 યર્સ એટલે કે 25 વર્ષથી. તો એનો સંપૂર્ણ આન્સર જો આપણે બનાવીશું તો કંઈક આવો બનશે. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ. જો મિત્રો આ રીતે કદાચ ના સમજાય તો તમે આ રીતે પણ લખી શકો છો. ફોર 25 યર્સ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. This is also a correct answer. The second question. What did the villager decide? Why? ગામ લોકોએ શું નક્કી કર્યું, શા માટે? ફરીથી એને સમજીશું. ગામ લોકોએ શું નક્કી કર્યું તો આન્સર પેરેગ્રાફમાં આપણને મળશે અહીં. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. પોતાના હાથમાં એ બાબત લેવાનું નક્કી કર્યું. સાથે વાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો આન્સર બીકોઝથી આપવામાં આવે છે, એટલે કે કારણ કેથી. તો ઓન હેન્ડ્સ પછી આપણે એડ કરીશું બીકોઝ, કારણ કે ધેર ડિમાન્ડ્સ વેર નોટ મેટ, એમની માંગણી પૂર્ણ કરવામાં આવી નહીં. તો એનો આન્સર કંઈક આવો બનશે. The villagers decided to take matters into their own hands because their demand were not met. Next one. How much money did they collect? એમણે કેટલા રૂપિયા ભેગા કર્યા? કલેક્ટ ભેગા કરવું. અહીં પણ તમે જુઓ તો હાઉ મચ એટલે કેટલા, ડીડ આવેલું છે એટલે કલેક્ટનું થઈ જશે કલેક્ટેડ. સો એનો આન્સર બનશે 21 લાખ રૂપીઝ. 21 લાખ રૂપિયા એમણે ભેગા કર્યા હતા. સો આન્સર બનશે ધે, કલેક્ટનું થઈ જશે કલેક્ટેડ. ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. કંઈક આવો આન્સર બનશે. They collected 21 lakh rupees. The next paragraph. Most of the 3,000 people living in the village are farmers. મોટાભાગના 3,000 જેટલા લોકો ગામમાં રહેતા હતા એ ખેડૂતો હતા. But such was the burning desire to have a station in the village. પરંતુ પ્રત્યેકની બર્નિંગ ડિઝાયર એટલે કે પ્રબળ ઈચ્છા એવી હતી કે રેલવે સ્ટેશન એમના ગામમાં હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેકે પોતપોતાની ક્ષમતા પ્રમાણે, કેપેસિટી પ્રમાણે કન્ટ્રીબ્યુટેડ એટલે કે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3,000થી લઈને 75,000 સુધી લોકોએ ફાળો આપ્યો. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. એમણે સ્ટેશન માટે ડોનેશન આપ્યું, ફાળો આપ્યો. And we started the construction in January 2008. અને અમે જાન્યુઆરી 2008માં જે કન્સ્ટ્રક્શન હતું, જે બાંધકામ હતું એ ચાલુ કર્યું. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. જે એમના ભૂતપૂર્વ સરપંચ હતા રણજીતસિંહ, એમણે એ માહિતી આપી. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન.
What shows the burning desire of the people to have a station in the village? દરેક ગામવાસીઓની પ્રબળ ઈચ્છા ગામમાં સ્ટેશન હોય એવી હતી. એ કયું વાક્ય સૂચવે છે? સો આન્સર આ સેન્ટેન્સ આવશે, everybody contributed according to their capacity from 3,000 rupees to 75,000 rupees. The answer like this: the people had the burning desire to have a railway station in the village that everybody contributed according to their capacity from 3,000 rupees to 75,000 rupees. Second one, what was the burning desire of the people? લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? So answer is, the burning desire is to have a station in the village. So answer is, the burning desire of the people was to have a railway station in their village. Next one, when did the construction of the station begin? જે સ્ટેશન છે એનું બાંધકામ ક્યારે શરૂ થયું? ફરીથી જોઈએ, અહીં ડીડ આવેલું છે, નીકળી જશે. ડીડ છે એટલે બિગિનનું ભૂતકાળ થઈ જશે, બિગેન. સો કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું હતું? તો આન્સર આવશે ઇન જાન્યુઆરી 2008. ઇન જાન્યુઆરી 2008 ઇઝ અ આન્સર. સો આન્સર ઇઝ લાઈક ધેટ, the construction of the station began in January 2008. Okay, next paragraph. There are large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewar. There are students who go to colleges. There are a large number of people in village. ગામમાં એવા ઘણા લોકો હતા who need to go to Gurugram, જેમને ગુરુગ્રામ જવું પડતું હતું, દિલ્હી જવું પડતું હતું અને રેવાર જવું પડતું હતું. There are students who go to college. ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ પણ જતા હતા. We had to either go to Halimandi or Patli to catch a train. જો એમને ટ્રેન પકડવી હોય તો ક્યાં તો એમને હાલીમંડી જવું પડતું અથવા તો પાટલી જવું પડતું. Both the station are 6 kilometers away from તાજનગર. આ બંને જે સ્ટેશન હતા હાલીમંડી અને પાટલી એ તાજનગરથી 6 કિલોમીટર જેટલા દૂર હતા. We thought when the railway line passed through the village we would have a station here. અમે એવું વિચારતા હતા કે જ્યારે રેલવે લાઇન્સ જો ગામમાંથી પસાર થતી હોય તો અમારા ગામમાં સ્ટેશન હોવું જ જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન, પણ એવું બન્યું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ્સ ઇન 1982 and have been continuously asking for it. તેથી અમે 1982થી અમારી માંગણીની શરૂઆત કરી અને એને સતત માંગણી ચાલુ જ રાખી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ
that they did not have funds. પરંતુ રેલવે ઓથોરિટીઝ હતી એમણે એવું કહ્યું કે એમની પાસે ફંડ નથી, રેલવે સ્ટેશન બનાવવા માટે ફંડ છે નહીં. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી અમે અંતે અમારી રીતે જ અમારું નસીબ બદલવાનો પ્રયત્ન કર્યો, અમારી રીતે જ રેલવે સ્ટેશન બનાવવાનો પ્રયત્ન કર્યો. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. એમણે જે કમિટી બનાવી એમના એક મેમ્બર છે હુકમચંદ, એમણે આ માહિતી આપી. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ ધ ટ્રેન? ગામ લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? સો આન્સર ઇઝ they had to either go to હાલીમંડી or પાટલી to catch a train. એમને હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું. સો આન્સર આવી રીતે બનશે, વેર અને ડીડ નીકળી જશે, ડીડ છે એટલે હેવનું હેડ થઈ જશે. સો ધ વિલેજર્સ હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી to catch the train. Next one, how far are the Halimandi and Patli from the Tajnagar? તાજનગરથી હાલીમંડી અને પાટલી કેટલું દૂર હતું? હાઉ ફાર, કેટલું દૂર હતું? સો આન્સર ઇઝ 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. હાલીમંડી એન્ડ પાટલી are 6 kilometer away. So answer is Halimandi and Patli are 6 kilometers away from the Tajnagar. Next one, why did the villagers think that they should have a station in their village? ગામના લોકો એવું શા માટે ઈચ્છતા કે એમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ? વાય, શા માટે? આપણે આગળ પણ જોઈ ગયા, જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આન્સર બીકોઝ એટલે કે કારણ કેથી આપવામાં આવશે. તો પહેલાં તો બીકોઝ સુધી આપણે આન્સર બનાવીશું. વાય ડીડ નીકળી જશે, સો ડીડ છે, સો થિંકનું થોટ થઈ જશે. ધ વિલેજર્સ thought that they should have a station in their village because the railway lines passed through the village. કારણ કે રેલવે લાઇન, રેલવેના પાટા ગામમાંથી પસાર થતા હતા. સો આન્સર ઇઝ ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in their village because the railway lines passed through the village. Next one, what was the response of the railways to the villagers' demand? ગામ લોકોની જે માંગણી હતી, જે ડિમાન્ડ હતી, એના વિશે રેલવે ઓથોરિટીઝે શું જવાબ આપ્યો, શું રિસ્પોન્સ આપ્યો? So railway told them that આન્સર આવશે they did not have fund. એમની પાસે પૈસા નથી, એમની પાસે ફંડ નથી રેલવે સ્ટેશન બનાવવા માટે. સો આન્સર ઇઝ ધ રેલવે ટોલ્ડ ધેમ ધેટ they did not have funds to build a station. Next paragraph. As a result, the Panchayat passed a resolution in 2008. એનું પરિણામ એ આવ્યું, રેલવે ઓથોરિટીઝે કહી દીધું કે એમની પાસે ફંડ નથી, તો એમનું પરિણામ એ આવ્યું, ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન, એમણે એક ઠરાવ પાસ કર્યો 2008માં, સેઇંગ ધેટ
સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, જો રેલવે ઓથોરિટી સ્ટેશન બાંધવા માટે સક્ષમ ના હોય, ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, તો એ લોકો પોતાની રીતે જ રેલવે સ્ટેશન બાંધી દેશે. એન્ડ વિથ ધેર ઓન મની, અને એ પણ પોતાના પૈસાથી. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ, તરત જ 11 જણાની એક ટીમ બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને જે ટીમ બનાવવામાં આવી 11 જણાની, એમણે ગામ લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, 7મી જાન્યુઆરી 2010ના દિવસે પરિણામ એ આવ્યું, એમના પ્રયત્નોનું પરિણામ એ આવ્યું, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આખા દેશમાં આ પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, જેના ઉપર રેલવેએ પોતાનો એક પણ પૈસો ખર્ચ્યો નહોતો. સ્ટાર્ટેડ ઓપરેશન, કે જે શરૂ થઈ ગયું, ગામ લોકો એ પોતાની રીતે જ એ રેલવે સ્ટેશન બનાવીને એને શરૂ કરી દીધું. ધ ફર્સ્ટ ક્વેશ્ચન્સ, વોટ રેઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ, પંચાયતે કયું રેઝોલ્યુશન, કયો ઠરાવ પાસ કર્યો? સો ધ પંચાયત પાસ્ડ ધ રેઝોલ્યુશન that since the railway was not able to build a station, જો રેલવે ઓથોરિટીઝ સ્ટેશન બાંધી નહીં શકતું હોય, they would do it for themselves and with their own money, એ લોકો પોતાની રીતે જ અને પોતાના પૈસાથી એ રેલવે સ્ટેશન બાંધી દેશે. સો અહીં પણ ડીડ છે એ નીકળી જશે અને પાસ્ટનું ભૂતકાળનું રૂપ થશે પાસ્ડ. સો આન્સર ઇઝ the panchayat passed a resolution that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Next, what did the 11 members team do? 11 મેમ્બર્સની જે ટીમ બની હતી એમણે શું કર્યું? સો આન્સર ઇઝ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. જે ટીમ બની હતી એમણે ગામ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. સો આન્સર ઇઝ ધ 11 મેમ્બર્સ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ villagers. The next question is, what is special about તાજનગર રેલવે સ્ટેશન? તાજનગર રેલવે સ્ટેશનની સ્પેશિયાલિટી શું છે, વિશેષતા શું છે, શું સ્પેશિયલ છે? તો આન્સર એનો એવો કંઈક બનશે, ઇટ ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not have to spend a single rupee started operation. એક એવું રેલવે સ્ટેશન બન્યું કે જ્યાં રેલવે ઓથોરિટીઝે પોતાનો એક પણ રૂપિયો ખર્ચ્યો નહોતો અને એની શરૂઆત થઈ ગઈ. ધ આન્સર ઇઝ ઇટ ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપીઝ એઝ, કારણ કે ઇટ વોઝ બિલ્ટ વિથ પીપલ્સ મની, કારણ કે એ લોકોના પૈસાથી બન્યું હતું, એ એની વિશેષતા છે. સો વિદ્યાર્થી મિત્રો, અહીં ટ્રેક્સ ટુ તાજનગર પહેલી જે સ્ટોરી છે આપણી એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણું જે પેપર સ્ટાઇલ છે એમાં ક્વેશ્ચન નંબર 12 to 15 એટલે કે 12, 13, 14 અને 15 4 માર્ક્સના તમને ટ્રુ ફોલ્સ સેન્ટન્સીસ પૂછાય છે. જો સેન્ટન્સ સાચું હોય તો ટ્રુ લખવાનું છે, ખોટું હોય તો આપણે ફોલ્સ લખવાનું છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, સેન્ટન્સ વાંચવાનું છે, સમજવાનું છે અને પછી
સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. સો ફર્સ્ટ સેન્ટેન્સ, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. જો મિત્રો અહીં 21 લાખ રૂપીઝ આ શબ્દ આપણા ધ્યાન પર વધારે આવે છે એટલે આપણને એવું લાગે છે કે આ સેન્ટેન્સ સાચું હશે, પરંતુ પૂર્ણ સેન્ટેન્સ વાંચો. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપિયા ગવર્મેન્ટે આપ્યા, પરંતુ ગવર્મેન્ટે તો એક પણ રૂપિયો રેલવે સ્ટેશન બનાવવા માટે આપ્યો હતો નહીં. તેથી આ સેન્ટેન્સ આવશે ફોલ્સ એટલે કે ખોટું. મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. મોટાભાગના લોકો જે તાજનગરમાં રહેતા હતા એ બિઝનેસમેન હતા. એટલે કે મોટાભાગના લોકો તાજનગરમાં રહેતા હતા એ વેપારી હતા, પરંતુ તાજનગરમાં મોટાભાગના લોકો હતા એ ફાર્મર્સ હતા. સો આ સેન્ટેન્સ પણ ફોલ્સ થશે. નેક્સ્ટ, ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ તાજનગર વિલેજ. રેલવે લાઇન્સ એટલે કે રેલવેના જે પાટા હતા એ તાજનગર ગામમાંથી પસાર થતા હતા. સો આ જે સેન્ટેન્સ છે એ સાચું છે એટલા માટે ટ્રુ લખાશે. વિદ્યાર્થી મિત્રો, ઉપર આપેલ દરેક પ્રશ્નો પણ તમારે લખવાના છે. સાથે સાથે હોમવર્કમાં આ જે 3 સેન્ટેન્સીસ છે એ પણ ટ્રુ ફોલ્સ લખવાના છે. નેક્સ્ટ વન, શોર્ટ નોટ. આપણને પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 11 3 માર્કની એક શોર્ટ નોટ પૂછાય છે. તમને 2 પૂછાશે, એમાંથી તમારે 1 લખવાની રહેશે. તો આ યુનિટને આધારે શોર્ટ નોટ આપણે જોઈએ તો ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનનું સ્વપ્ન. સો આ એક ટૂંક નોંધ પૂછી શકાય, સમજીએ એને. ધ પીપલ ઓફ તાજનગર had to go to હાલીમંડી or પાટલી to catch the train. તાજનગરના લોકોને ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન વેર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. When the railway line passed through their village, જ્યારે રેલવે લાઇન તેમના ગામમાંથી પસાર થતી હતી, they thought that they would have a station in their own village. એમના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ એવું તેઓ વિચારતા હતા. બટ ઇટ ડિડન્ટ હેપન. પરંતુ એવું બન્યું નહીં. સો ધે રેઇઝ ધ ડિમાન્ડ ફોર ધ રેલવે સ્ટેશન ઇન 1982. તેથી એમણે 1982માં રેલવે સ્ટેશન માટેની માંગણી રેલવે ઓથોરિટીઝ સમક્ષ, સરકાર સમક્ષ મૂકી. ધે હેડ કન્ટિન્યુઅસલી આસ્ક ફોર ધ સ્ટેશન બટ ધ રેલવેઝ રિજેક્ટેડ ધેર ડિમાન્ડ. એમની જે ડિમાન્ડ છે વારંવાર કન્ટિન્યુઅસલી સતત માંગણી ચાલુ જ રાખી, પરંતુ રેલવેઝે એને રિજેક્ટ કરી દીધી, માંગણીનો અસ્વીકાર કરી દીધો. સેઇંગ ધેટ, એવું કહીને, ધ રેલવે ડીડ નોટ હેવ ફંડ્સ. રેલવે પાસે ફંડ છે નહીં, રેલવે પાસે પૈસા છે નહીં. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની. તેથી ગામ લોકોએ પોતાના પૈસાથી જ રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. એમણે 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ડ ધ સ્ટેશન, અને સ્ટેશન બનાવી દીધું. ઓન 7th જાન્યુઆરી 7મી જાન્યુઆરી 2010 7મી જાન્યુઆરી 2010ના દિવસે ધેર ડ્રીમ કમ્સ ટ્રુ. એમનું જે સ્વપ્ન હતું એ સાચું પડ્યું. ઇટ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ રેલવે સ્ટેશન. એ ભારતનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું વેર ધ રેલવેઝ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. કે જ્યાં રેલવે ઓથોરિટીઝે પોતાનો એક પણ રૂપિયો ખર્ચ્યો નહોતો. સો વિદ્યાર્થી મિત્રો,
વારંવાર ના સમજાય તો વિડીયો જોજો, સમજવાનો પ્રયત્ન કરજો અને જે હોમવર્ક આપ્યું છે પ્રશ્નોના જવાબ, ટ્રુ ફોલ્સ સેન્ટન્સ અને આ શોર્ટ નોટ્સ એ તમારે તમારી નોટમાં લખવાનું છે. જો તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબો, ટ્રુ ફોલ્સ સેન્ટન્સ અને શોર્ટ નોટ એ તમારે હોમવર્કમાં તમારી નોટમાં લખવાનું છે. જો તમારી પાસે ગાલાની સ્વાધ્યાય પોથી અવેલેબલ હોય તો નોટમાં હોમવર્ક ના લખશો તો ચાલશે, સીધા તમે હોમવર્ક સ્વાધ્યાય પોથીમાં પણ લખી શકો છો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, સમજ પડી હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.